સરહદી વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ। સામાન્ય વરસાદમાં સાયફનમાં ભરાયું પાણી। ભારતમાલા રોડના સાયફનમાં પાણી ભરાયું। બનાસકાંઠા જિલ્લાના સરહદ સુઈગામ તાલુકાના જોરાવરગઢથી કટાવ રોડ જવા માટે મુશ્કેલીનો સામનો ભક્તોને કરવો પડી રહ્યો છે। કટાવ ગામ એક ધર્મની નગરી કહેવાય છે। કટાવ ગામમાં મોટું ધાર્મિક સ્થળ આવેલ છે। ત્યાં લોકો દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે। દર્શન કરવા જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક બાજુ પાણી અને એક બાજુ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યાંથી ચાલવું એટલે માથાના દુખાવા સમાન બન્યું છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવું વાહન ચાલકો તેમના વાહનો ફરજિયાત ખાડામાંથી પ્રસાર કરવા મજબૂર બન્યા છે। બિસ્માર રોડવાળા ઊંડા ખાડાને લઈ નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે લાગતા વળગતા ખાતાના જવાબદાર અધિકારીઓ પાણીનો નિકાલ કરીને ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી દર્શન કરવા જતા ભક્તોની માંગ વર્તાઈ રહી છે। તંત્રના અનાવડતને કારણે વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા ન કરાતા ગામ લોકોને દર્શન કરવા જતા ભક્તોની માંગ તાત્કાલિક સાયફનમાંથી પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને વરસાદી પાણીથી મોટી કોઈ દુર્ઘટના ન બને તે પહેલાં સાયફનમાંથી પાણીનો નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે। રિપોર્ટર લતીફ ખાન મલ્લિક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ।